બીડી બિલ્ડકોમ, ક્રાઇસો હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બકુલ ફાર્મા દ્વારા આપેલ અનુદાનના સહાયરૂપથી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફેકો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદરૂપ છે, જે નેત્ર સંબંધિત નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે છે. ખાસ તો આ મોતિયા જેવી સંબંધિત સમસ્યાઓ માટે આશીર્વાદરૂપ છે. ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રોસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહેલ છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, નેત્રંગ, વાલિયા, હાંસોટ વિસ્તારના લોકોનું મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ મશીન અંતર્ગત વર્ષ 2026 સુધીમાં ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધિત સમસ્યાથી પીડાતા ન હોવા જોઈએ અને 2026 સુધી ધારેલા લક્ષ્ય સુધી પહોંચી શકાય એ વાતને ધ્યાનમાં રાખતા દર્દીઓની સારવાર માટેના ટેકનોલોજીકલ વિકાસ માટે સેવાભાવી રૂપે આ મશીનનું અનુદાન આપવામાં આવેલ છે. પ્રેસ કોન્ફરન્સમાં બીડી બિલ્ડકોમમાંથી શ્રી કિરણ મજમુદાર અને ક્રાઇસો હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી શ્રી આશિષ શાહ, બકુલ ફાર્માથી શ્રી રાજેશ શાહ અને શ્રી યોગીના મજમુદાર એમડી અને શ્રી ધર્મેન્દ્ર જોશી સાથે સાથે શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કમિટી મેમ્બર શ્રી હિતન આનંદપુરા, શ્રી દશરથ પટેલ અને શેફી દાહોદવાલા તથા નેત્રરોગના નિષ્ણાત ડૉક્ટર તૃપ્તિ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ AIDS ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી નિનાદ ઝાલા અને જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી દેલીવાલા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. જયાબેન મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા મશીનોઝ અને ટેકનોલોજીઝ સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે. તો આજ રોજ ઓફથિલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જયાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે. શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના MD છે, શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્માના પ્રોડક્ટ મેનેજર છે અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે. સો એમના દ્વારા આ મશીન્સ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટરેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર. અને સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન્સ, ખાસ કરીને આંખના ઓપરેશન્સમાં ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય, તો એ ડર બિકોઝ કે આમાં સિંગલ યુઝેજ કેસેટ યુઝ થાય છે, તો એ પણ ઇન્ફેક્શનને પણ નેગ્લિજિબલ ઇન્ફેક્શન થાય આ મશીનથી જ ઓપરેશન કરવામાં આવે તો ભરૂચ ડિસ્ટ્રિક્ટના પેશન્ટ્સને વધારેમાં વધારે લાભ મળે તે બદલ જયાબેન મોદી હોસ્પિટલ સતત કાર્ય કરી રહી છે એ દિશામાં. અને હોસ્પિટલને આવો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે તેના બદલ જયાબેન મોદી હોસ્પિટલ તે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ સો મચ.